હેલો દોસ્તો, તો કેમ છો? મજામાં ને? મજામાં જ હશો. તો આજ અમે ઘરે સવી લાયટ નથી અને અત્યારમાં કંઈ કામે થાય એવું છે નહીં. ધીમે ધીમે સાટા આવે છે. નકરે વાડીએ જઈને કામ શરૂ કરે અને આને જો અત્યારમાં કાંક શરૂ કર્યું છે. શું કામ કરવાનું સાચતાર? કાંઈ નથી કરવાનું, આઈસ્ક્રીમ ખાવું છે. આઈસ્ક્રીમ ખાવું છે. અને આ વીરભાઈ જો અત્યારમાં ફોન જોવા મળ્યા છે. અને કીવીરા બેન ને લેસન જ હોય જો ના એનું લેસન છે જો રાખડી વ્યસન આવો સિંહ એને અહીંયા દોર્યો. ક્યાં સિંહ છે? વાળ કરવાનું બાકી છે આયા. વાળ બાકી છે તે નકર તો ભૂત જેવું લાગે છે. અને આ ગધાડું દોર્યું જો એવાથી ચિત્ર બનાવે છે. હાલો તો એ આઈસ્ક્રીમ ને એક સાઈડ વીરભાઈના અત્યારમાં ગેમ હોય એટલે બીજું કાંઈ જોવી નહીં. દસની પડે લાડી. હાલો મિત્રો, તો જો હવે મારે તો વાડીએ જવાનું છે દવા છાંટવા. અને આવડા એને જો આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું છે. જો આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. હેઠમાં બળે છે ને એટલે જો આઈસ્ક્રીમ ખાય છે. તમે ખાવું છે? મારે નથી ખાવું, તમે ખાઓ. અને આ બે જો આઈસ્ક્રીમ ખાય. એક ઊંધી સમસ્યા ખાય છે ને એક આઈસ્ક્રીમ હારી આવે એ સમસ્યા ખાય છે. કેવું છે? સારું. તને કેવું લાગે છે? સારું. હે આ સમસ્યામાં મજા આવે નથી. ખારું લાગે છે તને? હે મને આઈસ્ક્રીમ ખાવા. એને કચરો ભેગો કરવાનો શરૂ કર્યો છે. હવે જાય કચરો નાખવા. શેમાં ભરવાનો? આમાં કોથળીમાં જો ને કેટલો ડબ્બા ભરાઈ ગયા છે પછી ઓકે. જો આ વાડીએ દવા છાંટવા જતા ને તો જો આખા પલ્લી ને આવ્યા. આમ જો પહેલો મુટકોરો સમજો પહેલો છે. હો રેણકોટ પહેર્યો તો. અને આ શું પપ્પા કરે સામું જો તો. ફોન લેવું છે. અને આ મહેમાન જો અમારે ઘરે આવ્યા છે. કેમ બેસી જાય જો આને ઓળખો છો કોઈ? ઉંબરમાં આવીને બેસી જાય છે. આમ જો આ નાસ્તો કરવો, ચા નથી પીવો. એ કે મારે પપૈયા ખાવું છે. એમ કે તમારે લેતું ન હોય. એટલે બોલો આ તો પણ છે ને ઢુકડા ને ઢુકડા રહેશે ને એટલે ઘડીકમાં આવી જઈશ કા. આવું જ પડે ને હગાન ઓલે નો આવે ને હગાન ગામમાં જોઈએ એટલે હગાન રીસડ મિત્રો આમ બેઠો છું ઉંબરમાં તમારે હાળે પાસે કોઈ ખાટલો નો ઢાળ દીધો. હું બધું નો જમાન છું આયા નહીં આમ બજારમાં ચાલ્યો તો કોક નેમ થકા આ ગામના આશી ભલા કોક જાણ્યા હોય તે પછી મા ગામના જ નથી. ના પરખેમ ગામના છે બાજુમાં ગામ છે ધાર હોતે. અને જો અમારે એટલો વરસાદ આવી જશે અત્યારે તો રહી જશે. હવે આમ સીડ્યો છે જો આમ કેવો વરસાદ આવે કેવો ટમાટર સીડ્યો છે. વરસાદ એને ને વરસાદ રોવે છે. આ માથા આવે છે ઘડીકમાં અમાર ઘરે આવી જાય આ છે ને પાક થોડું ખાધા વિના નહીં હાલ આમ બળસી થઈ ગઈ. બળસી થઈ ગયા. ઘડીક બદામ ને કાજુ મોકલાવાય લઈ લવાય. લે અરે પાછા એમે માંડવી ખાઈશ કાજુન બદલામાં એમાં તને એમે થોડા દેવી અમાર માંડવી નથી ઈ વાવી દીધી. હે માંડી બદામ જેટલી ગણ કરે કરે ને પણ મને મેં એક મિત્રોએ કોમેન્ટમાં કીધું છે કે માંડવી ખાવાથી થોડીક તકલીફ થાય. મને શક્કર આવતા હતા ને એટલે એવું તકલીફ થાય સમજણું. અને પછી મને એમ થયું કે ભાઈ ના માંડવીમાં તકલીફ થાય છે આપણે ખાવાનું બંધ કરી દેવું બિલકુલ. અને આ હું તમને કહેતો તમને દેખાતી રહેશે. હું હાડીઓ લેવા આવ્યો પણ બાકી દેતી નથી માળે. બહુ કારીગર છે મારા હાળે કારણ કે શાખા છે અને મારી એને એમ સમજાણું. બાકી દે તો મને ખબર પડે ને કે ભાઈ કેટલું મને બાકી દે કે નહીં દે એમ. એ 5